શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગરમીના દિવસોમાં ફ્રીજનું ઠંડુ પાણી પીવાના અનેક નુકસાન થતા હોય છે. જે લોકો આ નુકસાન જાણે છે તેઓ માટલાનું પાણી પીવે છે. માટલાનું પાણી પ્રાકૃતિક રીતે ઠંડુ હોવાની સાથે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટની કમીને પણ દૂર કરે છે અને પાચનને બહેતર બનાવે છે. માટલાનું પાણી પાણીમાં રહેલા ગંદકી અને ટોક્સિન્સને બહાર કાઢીને વોટર પ્યોરિફાયરની જેમ કામ કરે છે. આરોગ્ય માટે માટલાનું પાણી પીવું ખૂબ ફાયદાકારક છે. તેમ છતાં જો લાંબા સમય સુધી માટલામાં પાણી ભરીને રાખવામાં આવે તો તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જાણો માટલાનું પાણી પીતી વખતે કઈ ભૂલોથી બચવું જોઈએ. પાણી કાઢવા માટે હેન્ડલવાળા વાસણનો ઉપયોગ કરો. ઘણી વખત લોકો માટલાનું પાણી કાઢવા માટે ગ્લાસ કે અન્ય કોઈ વાસણનો ઉપયોગ કરે છે, પરંતુ તેવું બિલકુલ ન કરો. આમ કરતી વખતે હાથ કે નખમાં જમા થયેલી ગંદકી પાણીને દૂષિત કરી શકે છે, જેના કારણે આરોગ્ય સાથે જોડાયેલી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા ઊભી થાય છે. હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે માટલાનું પાણી કાઢવા માટે હેન્ડલવાળા વાસણનો જ ઉપયોગ કરો. માટલામાં રોજ ભરો નવું પાણી. માટલાનું પાણી પીતા લોકો પાણી ઓછું થાય એટલે તેમાં જ પાણી ભરી દે છે, પરંતુ આમ કરવાથી બચવું જોઈએ. સાફ પાણી માટે માટલાની રોજ સફાઈ જરૂરી છે. રોજ માટલું સાફ કર્યા બાદ જ તેમાં ફ્રેશ પાણી ભરવું જોઈએ. જો માટલામાં ઘણા દિવસો સુધી પાણી પડ્યું રહે તો તેમાં હાનિકારક બેક્ટેરિયા, જેને દેશી ભાષામાં પોરા કહે છે, થઈ શકે છે, જે પેટ સંબંધિત સમસ્યાઓ, ઇન્ફેક્શન અને ટાઇફોઇડનું કારણ બને છે. માટલા પર લપેટેલું કપડું રોજ ધુઓ. ગરમીના દિવસોમાં પાણીને લાંબા સમય સુધી ઠંડુ રાખવા માટે લોકો માટલાની ચારે બાજુ કપડું લપેટીને તેને બારી પાસે રાખી દે છે. આ કપડાની પણ રોજ સફાઈ થાય તે જરૂરી છે. જો રોજ તેની સફાઈ નહીં થાય તો કપડામાં ગંદકી જામશે, જે ફંગલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું કારણ બની શકે છે. માટલાને ખુલ્લું ન રાખો. માટલામાં પાણી સ્ટોર કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે માટલાને ઢાંકીને રાખો. જેટલી વાર તમે માટલામાંથી પાણી પીવો તેટલી વાર તેને ઢાંકવાનું ન ભૂલો. આમ કરવાથી માટલામાં ધૂળ, માટી, ગંદકીની સાથે સાથે કીડા મકોડા પણ ઘૂસીને માટલાના પાણીને દૂષિત કરી શકે છે. પ્રિન્ટ કરેલા માટલા ન ખરીદો. આજકાલ પ્રિન્ટ કરેલા માટલાને લોકો ખૂબ પસંદ કરતા હોય છે. આ પ્રકારના માટલા ભલે જોવામાં સારા લાગે, પરંતુ આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. હંમેશા ટ્રેડિશનલ માટલા જ ખરીદો. એવા માટલા ન લાવો જેમાં અંદરથી કોટિંગ કરેલું હોય. કોઈ પણ પ્રકારની પોલિશ કરેલી હોય તેવું માટલું ન ખરીદો.